નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ધાણી ખજૂર ચણા વિક્રેતાઓને ત્યાં હાથ ધરવામાં આવ્યું ચેકિંગ. એકત્રીસમી માર્ચે જીતો દ્વારા અહિંસા રનનું કરવામાં આવ્યું વિશાળ આયોજન. 1500થી વધુ દોડવીરો આપશે અહિંસાનો સંદેશ. મહિમા રેસીકોમ નામથી સ્કીમ શરૂ કરીને 35 રોકાણકારો પાસેથી બુકિંગના બહાને કરોડો ઉપરાંતની રકમ પડાવી લેનારા કીર્તન ડેવલપર્સ ભાગીદારો સામે ઠગાઈનો ગુનો નોંધાયો. હવે જોઈએ સમાચાર વિગતવાર. હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે આ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં ધાણી ચણા ખજૂરના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું છે. પાલિકાની આરોગ્ય વિભાગની 3 ટીમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ધાણી ખજૂર ચણા વેચતા વેપારીઓને ત્યાં પહોંચી હતી અને દરોડો પાડ્યો હતો. સાથે જ તમામના નમૂના પણ લેવામાં આવ્યા હતા. નમૂના લઈને પૃથ્થકરણ હેઠળ મોકલવામાં આવ્યા હતા. આ રિપોર્ટ 7 દિવસમાં આવશે. જો હાનિકારક પદાર્થ જણાશે તો તમામની ઉપર ફૂડ સેફ્ટી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જે હોળીનો તહેવાર હોય છે તેમાં ધાણી ખજૂર ચણા સેવ વગેરે વધારે વેચાણ થતું હોય છે. જુદા જુદા વિસ્તારમાં આપણે છેલ્લા 3 દિવસથી ખોરાક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસર ટીમો દ્વારા ચેકિંગની કાર્યવાહી ચાલુ જ છે. આજ રોજ આ ગાજરાવાડી વિસ્તારમાં આવેલા જે વિસ્તારમાં ધાણી ખજૂરનું સેમ્પલિંગ ચાલુ છે. સાહેબ, કેટલા દિવસમાં આનો રિપોર્ટ આવે છે અને કઈ રીતે આગળની કામગીરી હાથ ધરવામાં? એટલે ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ એક્ટ મુજબ અમે જે નમૂનો લઈએ છીએ એને આપણે લેબોરેટરી મોકલ્યા બાદ 14 દિવસની અંદર રિપોર્ટ આવી જતો હોય છે. સાહેબ, ચોખંડી વિસ્તારમાં પણ જે ખજૂર ચાલુ છે તે બીજા ફૂડ ઇન્સ્પેક્ટર છે. ખુલ્લી ખજૂર રાખીને વેચે છે. ખુલ્લી ખજૂર વેચાવ કે લૂઝ ખજૂર વેચવી ગુનો નથી, વેચી શકાય. આ પણ ડસ્ટ ઉડતી હોય છે આજુબાજુથી ગાડીઓ. હવે બધી વસ્તુ તો ત્યાં આગળ હવે વર્ષોથી વેચાય છે. આપણે એના તો અમે ઘણીવાર સૂચના પણ આપે છે, નોટિસ પણ આપે છે, પણ હવે ચાલુ છે, જોઈએ છે અત્યારે ત્યાં જ જોઈએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. 31મી માર્ચે જીતો દ્વારા અહિંસા રનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500થી વધુ દોડવીરો અહિંસાનો સંદેશ આપશે, જેને અનુલક્ષીને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરના 18મા સ્થાપના દિવસ નિમિત્તે આખા ભારતભરમાં તથા વિશ્વના સેંકડો દેશોમાં અહિંસા દોડનું આયોજન કરવામાં આવ્યું છે. યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા જીતો વડોદરા ચેપ્ટરના ચેરમેન કેતન મહેતાએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે જીતો દ્વારા જૈન ધર્મ શાંતિ, કરુણા અને મૈત્રી ભાવના અને ગાંધીજીના અહિંસાનો સંદેશ દેશ અને દુનિયામાં ગૂંજતો કરવા માટે આ અહિંસા દોડના કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 1.25 લાખ લોકો અહિંસાનો સંદેશ લઈને દોડ્યા હતા, જેને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ દોડ ભારતમાં કયા કયા સ્થાન ઉપર યોજાશે તેના જવાબમાં કેતન મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદ, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લોર, જયપુર, ભોપાલ, ઇન્દોર, લુધિયાણા, દિલ્હી સહિત 65 શહેરમાં આ દોડ યોજાશે તથા વિદેશમાં કેનેડા, દુબઈ, ટાન્ઝાનિયા, ઓસ્ટ્રેલિયા, કેન્યા સહિત 9 દેશમાં આ દોડ યોજાશે. ભગવાન મહાવીરના 2550 વર્ષ નિમિત્તે યોજાનાર આ અહિંસા દોડમાં વડોદરા મેરેથોન, પોલીસ અધિકારીઓ, કોર્પોરેશન અધિકારીઓ, પત્રકારો, યુનિવર્સિટીના પદાધિકારીઓ, વહો વિશ્વામિત્રી અભિયાન, ગુજરાત યુવા સાંસ્કૃતિક બોર્ડ તથા મેરેથોન લવર્સ સહિત નાના મોટા સ્કૂલ કોલેજના યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં જોડાશે. અહિંસા રન 2.0 દોડની જે ટી-શર્ટ્સ તથા કીટનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે જીતો અહિંસા રન લોન્ચ કાર્યક્રમમાં વડોદરા મેરેથોન અને નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલબેન અમીન,
યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, પોખરાજ દોશી, પારસમલ જૈન, પ્રતીક ઉદાણી તથા જીતો મહિલા પાંખના બીજલ મહેતા, ઋષભ પાનપરિયા, હાર્દિક ગાંધી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ સર્વને પ્રણામ, નમસ્કાર. હું કેતન મહેતા, ચેરમેન જીતો વડોદરા. ખૂબ ખુશી અને ગર્વની સાથે કહું છું કે ભારતની અંદર જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે નામાંકિત એક સંસ્થા છે અને જે જૈન ઉદ્યોગપતિ અને વ્યાપારીઓ દ્વારા સ્થાપિત આ સંસ્થા વિશ્વ કલ્યાણની સર્વ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના માટેનું એક ઉત્તમ CSR કરતી આ સંસ્થા છે. ગત વર્ષે આ જ સમયે વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનેસ બુકમાં પોતાનું નામ સ્થાપિત કરી જીતોએ એક સાથે લગભગ 62થી 65 સેન્ટરમાં અને 9 દેશોમાં 1.25 લાખથી વધુ દોડવીરોએ દોડી અને આ એક વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરી હતી. અને તેના ગતિવિધિના ભાગરૂપે આ જ વર્ષે આ જ તારીખે લગભગ 31 માર્ચ 2024 વડોદરા જીતો વડોદરા પોલો ગ્રાઉન્ડ ખાતે સવારના 6 વાગ્યેથી આ રનની શરૂઆત કરશે, જેમાં આ રનનું નામ આપવામાં આવ્યું છે અહિંસા રન 2. અને આ જ રીતે 31મી માર્ચે ભારતના 65 સેન્ટર એટલે કે 65 શહેરો, જેમાં તમામ મેટ્રો શહેરો અમદાવાદ, બોમ્બે, ચેન્નાઈ, બેંગ્લોર, જયપુર, કલકત્તા, ભોપાલ, ઇન્દોર તેમજ વિશ્વ 9થી વધુ 1 લાખથી વધુ લોકો દોડશે. અને અમારી આ આયોજનનો મુખ્ય સંદેશ છે ભગવાન મહાવીરનો પ્રેમ, કરુણા, શાંતિ નો જે સંદેશ છે અહિંસા એટલે કે જીવો અને જીવા દો, રન ફોર પીસ. અને તેના આ એક ડાયનેમિઝમ રૂપે જીતોએ આ આયોજન ગત વર્ષે કર્યું હતું, આ રીતે આ વર્ષે કરી રહી છે. ને વર્ષો વર્ષ એક અહિંસા રન લોકોને શાંતિનો સંદેશો, પ્રેમનો સંદેશો જે વિશ્વને ખૂબ જરૂર છે તેના માટે દર વર્ષે. અને આ દોડની અંદર વડોદરાના મોટા ઇન્ડસ્ટ્રીઝ, કોર્પોરેટ ગ્રુપ્સ, દોડવીર સંસ્થાઓ તેમજ કોર્પોરેશન, કલેક્ટર, પોલીસ કમિશનર અને પોલીસના અધિકારીઓ બધા જ ને અમે આમંત્રણ આપવાના છીએ. અને દર વખતે એવો અમારી જોડે એક એસોસિએટ્સ પાર્ટનર તરીકે જોડાય છે. અને વડોદરાના સારા ઓર્ગેનાઇઝેશન જેમ કે વડોદરા મેરેથોન, નવરચના યુનિવર્સિટી, રન ફોર ડીના, પેડલ ફોર ફાસ્ટલિંગ અને તેમજ તમામ જૈન સંસ્થાઓ અને અન્ય જૈનેતર સંસ્થાઓ પણ આમાં જોડાય અને અમારા આ પ્રયાસમાં ખૂબ જ સહકાર આપે છે. માટે દરેક મારા વડોદરાવાસીઓને વિનંતી છે કે વધુમાં વધુ મેક્ઝિમમ નાનાથી લઈ અને મોટી ઉંમરના સુધી આ દોડમાં જોડાય, આ રનમાં જોડાય અને એક વિશ્વ વિક્રમ જે ગયા વર્ષે સ્થાપિત કર્યો છે, વર્ષો વર્ષ આ જ સંખ્યા જળવાઈ રહે અને લોકોમાં એક ખેલદિલી, સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે રન ફોર પીસનો સાચો સંદેશો મળે. બસ, થેન્ક યુ વેરી મચ. કેતન મહેતા. અને અમારી આ ઓનલાઈન રજિસ્ટ્રેશન છે www.ahimsarun.com, જેના ઉપર આપ જઈ આપનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને આ રનમાં જીતો દ્વારા ખૂબ જ સુંદર મજાના શિલ્ડ, ટ્રોફી, પ્રાઇઝ, ગુડી બેગ્સ જેમાં ટી-શર્ટ્સ, અન્ય વસ્તુઓ, હાઇડ્રેશનની વસ્તુઓ, રસ્તાની અંદર સુંદર મજાની વ્યવસ્થા અને જે ગયા વખતે દરેક લોકોનો અનુભવ ગૂગલ રિવ્યૂમાં પણ છે, તો આપ જોઈ શકો છો. અને દરેકને જોડાવા માટે ફરીથી મારી 2 હાથ જોડી નમ્ર અપીલ કે આ દોડને ખૂબ સુંદર બનાવો. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના મકરપુરા ST ડેપો પાછળ મહિમા રેસીકોમ સ્કીમના નામથી લોકો પાસેથી પૈસા પડાવી ઠગાઈ કરવાના ગુનામાં કીર્તન ડેવલપર્સના ભાગીદારો સામે મકરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. મકરપુરા ST ડેપો પાછળ ઇન્દિરાનગરમાં રહેતા
હીરારામ ભોતાજી ઘાંજી કોસ્મેટિક્સનો વેપાર કરે છે. કીર્તન ડેવલપર્સના ભાગીદાર રાજેશ મગનભાઈ ગોલવિયા તેમજ અલકાબેન રાજેશભાઈ ગોલવિયા તેમજ ભૂપેન્દ્ર નાથાભાઈ નસીદ વર્ષ 2018માં મકરપુરા એસટી ડેપો પાછળ મહિમા રેસીકોમ નામથી સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમમાં દુકાન અને ફ્લેટના બુકિંગ પેટે 35 રોકાણકારોએ ₹3.87 કરોડ ઉપરાંત રકમનું રોકાણ કર્યું હતું અને 2020માં પોઝિશન આપવાનું કહ્યું હતું. સમયાંતરે ભાગીદારોએ સાઇટ ઓફિસ બંધ કરી દીધી હતી અને પછી મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. ભોગ બનનારા રોકાણકારોએ મોરચો ખોલ્યો હતો ત્યારે કીર્તન ડેવલપર્સના ભાગીદારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મારું નામ કુનાલ મોદી છે. અમે મહિમા રેસીકોમ કરીને સ્કીમ છે અહીંયા મકરપુરામાં, ત્યાં આગળ એક ફ્લેટ્સ બુક કરાવ્યા હતા, પણ એ ફ્લેટ્સ અમને લોકોને હજી સુધી પોઝિશન પણ મળ્યું નથી. 2016માં બુક કરાયેલા છે અને અમે લોકોએ રેરાની અંદર ફરિયાદ કરી અને અમારા પૈસા અમે રિફંડ માગ્યા વ્યાજ સહિત, તો એ હજી સુધી અમને લોકોને પૈસા રિફંડ પણ નથી આવ્યા. કેટલા સમયથી આ ચાલી રહ્યું છે? આ અમે 2016માં બુક કરાવ્યું હતું. 2018ની અંદર અમને એવું કીધેલું કે તમને પોઝિશન મળી જશે, પણ હજી સુધી અમને લોકોને પોઝિશન એક પણ વ્યક્તિને, એક પણ મેમ્બરને કોઈ પોઝિશન મળ્યું નથી. આશરે કેટલા લોકો છે ત્યાં? 250 યુનિટ છે, એમાંથી બુક કેટલા થયા છે ખબર નહીં, પણ અમે લોકો ટોટલી લગભગ 50-60 જણ છે. તમારી સાથે જે આ છેતરપિંડી થઈ છે, આની રજૂઆત તમે અત્યાર સુધી ક્યાં ક્યાં અને કઈ જગ્યાએ કરવામાં આવી? અમે લોકોએ રેરાની અંદર સૌથી પહેલાં કેસ કર્યો હતો અને રેરાની અંદરથી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અંદર સેટલમેન્ટ કરી લો, અને એ કેસ ત્યાંથી પાછો પણ લઈ લીધેલો. પણ અગેન અમે લોકોએ અમારા પૈસા અમને લોકોને રિફંડ ના મળ્યા, તો અગેન અમે લોકો ત્યાં આગળ કેસ કરવા ગયા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ કેસ અમે રીઓપન કરીશું, પણ એ રીઓપન પણ નથી થયો કેસ, અને નવો કેસ કરવાની વાત કરી. અત્યાર સુધી અમે લોકોએ રેરાની અંદર લગભગ 2 થી 3 કેસ કર્યા છે, પણ એનો પણ કોઈ પ્રોપર રિસ્પોન્સ અમને લોકોને મળ્યો નથી. અને ત્યાંથી ફરિયાદ કલેક્ટર ઓફિસમાં ગઈ છે અને કલેક્ટર ઓફિસમાંથી ફરિયાદ મામલતદાર ઓફિસમાં ગઈ છે. આ જેટલી પણ જગ્યાએ ફરિયાદ કરી છે, કોઈ પણ એક જગ્યાએ બિલ્ડર દ્વારા ત્યાં હાજરી આપવામાં ના, બિલકુલ નહીં. તો તમને શું લાગે છે કે જે પણ આ કાર્યવાહી થઈ એમાં બિલ્ડરે તો લાલિયાવાડી કરી હશે? બસ બિલ્ડરની લાલિયાવાડી જ છે આની અંદર. નામ શું છે? એમનું રાજેશભાઈ મગનભાઈ ગોળવિયા નામ છે, એમના વાઇફ પાર્ટનર છે. બીજા 2-3 જણા પાર્ટનર હતા, પણ હવે એ એવું કહે છે કે એ પાર્ટનર હવે નીકળી ગયા છે. હાલ તમે ક્યાં? हाल અત્યારે અમે मकरपुरा पुलिस स्टेशन આવ્યા છીએ. हमने महिमा रेसीकॉम में 3 BHK बुक किया था और हमने एक्चुअली फुल पेमेंट दे दिया है वहाँ पे, और अभी पहले वहाँ पे कंस्ट्रक्शन भी हुआ था, ग्राउंड फ्लोर तक उठाया था, बट अब वहाँ पे वो पूरा तोड़ दिया है और अब वहाँ पे खड्डा है और कोई स्टेटस नहीं. हमने कब से रिफंड के लिए अप्लाई कर दिया है, बट इतने साल हो गए अभी तक कोई. कितने साल से आपने कितना पेमेंट दिया हुआ था? हमने टोटल 19 लाख रुपीज़ फुल पेमेंट किया है और इसको लगभग 6-7 साल हो गए हैं. आपने बिल्डर से बात करने के बाद कुछ रीज़न या कुछ बोलने में आया आपको? नहीं, ऐसा कोई रीज़न भी बोलने में नहीं आया है और वो फ़ोन भी पिक नहीं करते हैं और ढंग से आंसर भी नहीं देते हैं. आपका क्या? हम लोगों ने शुरू से ही रिफ़ंड के लिए ही बोला हुआ है कि हमें मतलब उससे पूरी क्लैरिटी है कि हमें अब बस रिफ़ंड ही चाहिए पैसे. आपको कितना साल हुआ पैसे हुआ? 6 से 7 साल हो गए. तो अभी तक आपको पैसा वापस नहीं मिला, तो आप क्या करोगे अगर ये आगे कार्रवाई नहीं सुनने में आई तो? आगे कार्रवाई नहीं सुनने में आई तो जैसे जो महिमा रेसीकॉम एसोसिएशन है वो उन्होंने रेरा में भी किया है, और दूसरा हमने पुलिस कंप्लेन भी की है, और फिर जैसे और लीगल एडवाइस लेंगे उस हिसाब से आगे बढ़ेंगे. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ABVP અને AGSU ગ્રુપ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાતા મામલો ગરમાયો હતો.
વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે ABVP દ્વારા ફેકલ્ટી ડીનને રજૂઆત કરવા માટે જતા હતા તે દરમિયાન કોમર્સ ફેકલ્ટીમાં ડે મનાવવો જોઈએ, જેને લઈને રજૂઆત કરતા પહેલા વિવાદ સર્જાયો હતો. MS યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ પર બે ગ્રુપ વચ્ચે ઘર્ષણ, બોલાચાલીના દ્રશ્યો નજરે જોવા મળ્યા હતા. ABVPના નેતાઓ અને વિદ્યાર્થીઓએ AGSU ગ્રુપના વિદ્યાર્થીઓ વિશે પણ વાત કરી કે આ રીતના અમારી સાથે ખોટી રીતના બોલાચાલી કરી છે. ત્યારે આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે ફેકલ્ટી ડીન AGSUનું જ માને છે, બીજા કોઈ ગ્રુપનું સાંભળતા નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે મામલો ગરમાયો હતો, જેને લઈને સયાજીગંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સાહેબ, આ ફેકલ્ટીમાં મેં તમને બતાવીશ કે જેની ઉપર ગેંગસ્ટર ને જેની ઉપર ખોટા ખોટા આરોપ હું આ રૂમની વાત કરું છું. આ રૂમમાં જે પણ 4-5-6 તમારા જે આગળ છે રિપ્રેઝેન્ટેટિવ આજે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સાથે ભેગા થઈને જ્યારે ડીન સાહેબને રજૂઆત કરવા ગયા હતા કે ડે સેલિબ્રેશન થવું જોઈએ, કોઈ વિદ્યાર્થીને નડતરરૂપ ના થવું જોઈએ, એવા દિવસે ડે સેલિબ્રેશન થવું જોઈએ. તો અમુક ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડે અને ABVPના કાર્યકર્તાઓ જોડે ઘર્ષણ કરવામાં આવ્યું હતું, ગાળાગાળી કરવામાં આવી હતી, ધક્કામુક્કી કરવામાં આવી હતી. આપણે સૌને ધ્યાનમાં છે કે ઘણા સમયથી MS યુનિવર્સિટીમાં શાંતિનો માહોલ છે, આ ખોટી આક્રોશનો માહોલ ઊભો કરવામાં આવે છે, ઘર્ષણનો માહોલ ઊભો કરવામાં આવે છે. તો MS યુનિવર્સિટી વિદ્યાનું ધામ છે, અહીંયા વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. આ કોઈ લડાઈનું મેદાન નથી, લડવું હોય તો બહાર જઈને લડી શકો છો બધા. આ વિદ્યાર્થીઓનું ભણવાનું કેન્દ્ર છે, તો અહીંયા આવી જે પ્રક્રિયા છે ના થવી જોઈએ એવી રજૂઆત આજે હતી. ડીન સાહેબ પણ આવી ગઈ છે, શું કહેશો? અરજી કરવાનો છો ફરિયાદ વિદ્યાર્થીઓ પર? તો હવે આગળ સંગઠનમાં વાત કરીને વિચારીશું આગળ શું રસ્તો કરવો છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. નવાયાર્ડ વિસ્તારમાં સ્મશાન પાસે ડ્રેનેજ ઉભરાતા કોંગ્રેસના કાઉન્સિલરે વિરોધ નોંધાવ્યો હતો. નવાયાર્ડ સ્મશાન પાસે છેલ્લા 2 મહિના ઉપરાંતથી કોર્પોરેશનના આંતરિક વિવાદને કારણે સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. રોડ પર લાઈન નાખવાની હોય તો રોડ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ અને વોર્ડના એન્જિનિયરો એકબીજાને ખો આપી રહ્યા હોય. ડ્રેનેજનું પાણી એટલું બધું ઉભરાઈ ગયું છે કે લોકોને ત્યાંથી પસાર થવાનું પણ મુશ્કેલ પડી ગયું છે. ત્યારે સ્થળ પર વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જહા ભરવાડ તથા રહીશોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. માત્ર વોટ લેવા અને આ જુઓ તમે ભ્રષ્ટાચાર. એવું છે ને એવું સોસાયટી નીચે થઈ ગઈ. ચોમાસામાં એ લોકો પાણી જવાનો રસ્તો ના રહ્યો. છેલ્લા 2 મહિનાથી અમે આ બાબતની રજૂઆત કરીએ છીએ. ગઈ સંકલનમાં પણ કોર્પોરેશનમાં ઝાલા સાહેબે જ્યારે અમારી ઉત્તર ઝોનની સંકલન હતી એ સંકલનમાં પણ મેં રજૂઆત કરી હતી. મારા સ્થાનિક મિત્રો જે છે દરરોજ વારંવાર મને વિડીયો મોકલે છે, વારંવાર રજૂઆત કરી. એક બાજુ રોડ બની ગયો, તમે જુઓ હમણાં થોડા સમય પહેલાં જ રોડનો વિવાદ થયો હતો કે આ રોડ બનતા પહેલાં પણ કોર્પોરેશનના એન્જિનિયરોએ જે ક્રોસિંગ કરવાના હતા વરસાદી ઘટના એ તો કર્યા નથી, એટલે ચોમાસામાં તો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના છે. તેમ છતાં રોડ બન્યો અને તમે જુઓ કે નિઝામપુરા મુક્તિધામ સ્મશાન અહીંયા દરરોજની ડેડ બોડી ઘણી બધી આવે છે અને એ લોકો પણ આવતા જતાં એટલા ગંદા પાણીમાંથી જવું પડે છે. આ જુઓ તમે, આ આખી ડ્રેનેજ લાઈન અહીંયા ઉભરાય છે. આ 2 મહિનાથી પરિસ્થિતિ છે. ડ્રેનેજ પ્રોજેક્ટવાળા
રોડ પ્રોજેક્ટવાળા પર નાખે છે, રોડ પ્રોજેક્ટવાળા સ્થાનિક કોર્પોરેશનના અમારા વોર્ડના એન્જિનિયરો છે એની પર નાખે છે. તો એકબીજાને જે ખો આપી રહ્યા છે એના કારણે નિર્દોષ નાગરિકો એનો ભોગ બની રહ્યા છે. રોગચાળો ફેલાવાની ભીતિ છે. સ્થાનિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી, અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પરંતુ એકબીજાને આંતરિક વિખવાદના કારણે અમને લાગે છે કે લોકો નિરાકરણ નથી લાવી રહ્યા. કોર્પોરેશન એન્જિનિયરો તો કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયરને મારે એવું કહેવું છે કે રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોની જવાબદારી નથી કે ડ્રેનેજનું કામ પતાવે, વરસાદી ગટરનું કામ પતાવે. તો આ માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવાની. એટલે તમે જુઓ આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે. આ સોસાયટીવાળા દરરોજ આ અંદર આ એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય છે, ગંદુ સ્મશાનમાં અંદર જવાતું નથી એવી પરિસ્થિતિ છે. એટલે સ્થાનિકોએ મને બોલાવ્યો એટલે મારી રજૂઆત કમિશનર સાહેબને એટલી છે કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે. જો વહેલું નિરાકરણ નહીં લાવે તો હું કમિશનર ઓફિસમાં લોકોને લઈ જઈ અને ધરણા પર બેસીશ. ડિલક્સ નિઝામપુરા એરિયા છે આ વિશ્રાંતિ પાર્કની અંદર. કેટલા દિવસથી, કેટલા મહિનાઓથી આ વસ્તુ ચાલી રહી છે. અમારા ઘરમાં આવતા જતાં તકલીફ પડે છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. વાસ એટલી મારે છે, બીમારી એટલી ફેલાય છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ અહીંયા રહી છે. હવે આ કંઈક કરી આલે તો સારું છે. 6-7 મહિનાથી તો અમે કરી જ રહ્યા છે. ગટરો ઉભરાઈ જ રહી છે અને કોઈ નિવારણ લાવતા નથી. ત્યાં પંપ મૂકી દીધો છે, ત્યાંથી પાઇપ પાણી ખેંચી લે છે, પણ અહીંથી કશું આગળ જવા નથી દેતા. વચ્ચે ઢગલા કરી દીધા છે અને ત્યાંથી પણ આગળ પાણી જતું નથી. એને લીધે અમારે ત્યાં આગળ રોગચાળો ફાટી નીકળે છે. અત્યારે બિલ્ડિંગમાં પોણા ભાગના લોકો બીમાર છે. વ્યવસ્થિત કામ કરી આલે એને વોટ મળે. આ ખબર નહીં 4 મહિનાથી સતત ઉભરાય છે. અમે કેટલા જણા રિક્વેસ્ટ કર્યું, આવીને બધા માણસો આવીને જોઈ જાય છે, પણ કોઈ કશો નિકાલ લાવતો નથી. અમારા ઘરમાં નાના બાળકો છે, ફ્લેટમાં નાના બાળકો છે, ઘણા લોકો બીમાર થાય છે શરદી ખાંસી તાવથી, અને મચ્છરથી અમે બહુ હેરાન થઈએ છીએ. અમારી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ અમને વહેલા તકે કરી આપો. હા, અમે કરી હતી કમ્પ્લેન. અમે કોઈ કમ્પ્લેન કરી પણ માણસો આવીને જોઈ જાય છે, એવું કહે છે કે અમારે થશે અમે કરીશું. ગાડીઓ આવે છે અને ગાડીઓ આવીને જતી રહે છે. બહુ ભોગવી પડે છે. અમે તો બહુ હેરાન થઈએ છીએ. સવારથી અમે હેરાન થઈએ છીએ આખો દિવસ. કે અમારથી પગ મૂકવાની જગ્યા નથી, કે અમે કઈ રહીને જઈએ તો કઈ રહીને આવીએ. આવા જવાની કોઈ જગ્યા જ નથી. એટલે અમે ખાલી અમારી એટલી જ વિનંતી છે કે અમને ખાલી આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપો, બસ એવી અમારી શુભેચ્છા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. હોળી ધૂળેટીનો પર્વ નજીક આવતા જ વડોદરામાં રહેતા શ્રમજીવી પોતાના વતન જવા રવાના થયા હતા. હોળી ધૂળેટીના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરામાં વસતા લોકો પોતાના વતન જવા માટે ગઈકાલે 1300 જેટલા મુસાફરો પોતાના વતન જવા નીકળ્યા હતા. ત્યારે એસટી વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ગત વર્ષે 255 બસ મૂકવામાં આવી હતી. આ વખતે 330 જેટલી બસો વડોદરા એસટી ડેપો પર મૂકવામાં આવી છે, જેનો લાભ વડોદરાના લોકોએ પોતાના વતન જવા માટે ઉપયોગ કર્યો હતો. સાથે મુસાફરોને પોતાના વતન જવા માટે તકલીફ ન પડે ત્યારે તમામ સુવિધાઓ પણ કરવામાં આવી છે. તો વધુ માહિતી VH શર્મા, ડિવિઝનલ કંટ્રોલરે આપી હતી. વડોદરા વિભાગ દર વર્ષે હોળી ધૂળેટીની અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં જ આવે છે. ગત વર્ષે અમે લોકોએ 255 બસોનું આયોજન કર્યું હતું. એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને અમે 330 બસનું આયોજન કર્યું છે. ગઈકાલે 20 તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે. કુલ 50 એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી, જે પૈકી 27 બસનો લાભ મુસાફર જનતાએ લીધું છે. ગઈકાલે 1392 જેટલા મુસાફરો ગયા છે. આજથી 75 કરીને ક્રમશઃ 110 સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધૂળેટીમાં મુસાફરોને વતનમાં જવા માટે 330 બસનું આયોજન કરેલ છે. અમે રાઉન્ડ ધ ક્લોક અમારો ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફ ત્યાં આગળ સ્પેશિયલ ઓર્ડર કરી અને મૂકવામાં આવેલો છે. એટલે જે પ્રકારની જે પેસેન્જર સ્ટેન્ડ ઉપર જનરલી દાહોદ, ઝાલોદ અને ગોધરા તરફ થતું હોય છે તો એને ધ્યાનમાં રાખી અને અમારા સુપરવાઇઝર એ પ્રમાણેની એક્સ્ટ્રા બસોને દોડાવતા હોય છે.
થાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લાગવાના મુદ્દે ગઈકાલે દિવસભર રાજકારણ ગરમાયું હતું. આ સાથે જ 3 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે વિપક્ષી નેતા અમીર રાવતે આ મામલે આકરા પ્રહાર કર્યા હતા. લોકસભાની વડોદરા બેઠક માટે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થતાં જ ભાજપમાં છોપો રોષ ફેલાયો હતો. બુધવારે સવારે હરણી રોડની ઝવેરનગર સોસાયટી, લલ્લુભાઈ પાર્ક સોસાયટી, સંગમ સોસાયટી અને ગાંધી પાર્ક સોસાયટીની બહાર રંજનબેન વિરુદ્ધ પોસ્ટરો લાગતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો હતો. બેનરમાં વડાપ્રધાનના સમર્થનમાં અને વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેનના વિરોધમાં લખાણ હોવાથી પોલીસ, ચૂંટણી પંચ અને ભાજપના કાર્યકરો દોડતા થયા હતા. મોડી રાત્રે બેનર લાગ્યા હોવાથી પોલીસે સીસીટીવી તપાસતા 2 યુવકો ઇકોમાંથી ઉતરી બેનર લગાવતા દેખાયા હતા. જે બાદ પોલીસે તપાસ કરતા કોંગ્રેસના હેરી ઓડ, ધ્રુમિત વસાવા અને ફાલ્ગુન સોરઠિયાની અટકાયત કરવામાં આવી હતી. વારસિયા પોલીસ મથકમાં 9 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ રાત્રે 11 કલાકે ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે આ મામલે વિપક્ષ નેતા અમીર રાવતે તેઓએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરાઈ છે, પરંતુ ફૂટેજ ક્લિયર નથી. કયો ગુનો બને છે તેનો પણ ખ્યાલ નથી. કોંગ્રેસ હંમેશા કહેતું આવ્યું છે કે સંસદ નિષ્ક્રિય છે, કામ નથી કરતા. તેમણે સરકારી પ્લોટ પર કરેલા કબજાનો મુદ્દો ઉઠાવતા તે પ્લોટ પણ પાછો લીધો હતો. કોંગ્રેસ પક્ષ સાંસદનો જાહેરમાં વિરોધ કરે છે. અમને બંધ બારણે બેનર પોસ્ટર લગાવવાની જરૂર નથી. હાલમાં ભાજપમાં જૂથબંધી ચરમસીમાએ છે. ઘટનાની ડિટેલ તપાસ કરાય તો ભાજપના મોટા માથાઓની સંડોવણી ખોલશે તેમ જણાવ્યું હતું. આઈ થિંક ચૂંટણીનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે અને આ કેન્ડિડેટના વિરોધ પાછળ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જેમના ઈશારે આ અટકો થઈ છે એ લોકોને બી ખ્યાલ છે કે પાછળથી એમના જ મોટા માથાના નામ ખુલવાના છે અને જેમ એકને સસ્પેન્ડ કર્યા તમે આગવી દિવસમાં બીજા કોઈનું સસ્પેન્શન સાંભળશો તો નવાઈ નહીં. અત્યારે અમને એવી માહિતી છે કે NC ગુનો છે અને પૂછપરછ કરીને એમને છોડી દેવામાં આવશે. બિલકુલ આ જે બેનરો લાગ્યા એ બાબતે તમારું શું કહેવું? કે સીસીટીવી ફૂટેજ પણ ક્લિયર નથી અને છતાં પણ મારું બહુ સ્પષ્ટ માનવું છે, કોંગ્રેસને વિરોધ કરવો હોય, બેનર લઈને ઊભા રહે તો કોઈ ગુનો નથી બનતો. અમે સામી છાતીએ વિરોધ કરીએ, બંધ અંધારણામાં ના કરીએ. આ વિરોધ એ જ લોકો પાછલા બારણે કરાવી શકે જેને એનાથી પોલિટિકલ માઇલેજ લેવો હોય. ભારતીય જનતા પાર્ટીનું કોણ ઉમેદવાર છે એનાથી કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો. અમે તો ચૂંટણી લડવાના છે એમ લડવાના જ છે. આનો બેનિફિટ સીધો આંતરિક જૂથવાદમાં ભારતીય જનતા પાર્ટીના અમુક ગ્રુપને અમુક લોકો લેવા માંગતા હોય કે જે લોકોને સાંસદ બનવાની બહેચ્છા હતી, ઉમેદવાર બનવાની મહત્વાકાંક્ષા હતી, એ લોકોએ પોતાના નામ નથી આવ્યા ત્યારે પોતાની રીતે વિરોધ કરી નથી શકતા. કારણ કે જોયું કે જ્યોતિબેને વિરોધ કર્યો તો સસ્પેન્ડ થઈ જાય છે, તો સસ્પેન્શન બી ના થાય ને વિરોધ બી પ્રકટ થાય. એના માટે કોઈકને ચોરી સંચાર હોઈ શકે કે કોઈકના ઈશારે કામ થયું હોય. હવે પોલીસ એની પૂછપરછ કરે છે પણ ચોક્કસ તમે જોશો કે કોઈ મોટા માથાના નામ નીકળશે. પ્રદેશ નેતૃત્વ સાથે કોઈ વાતચીત થઈ આ બાબતે? ના. કોઈને ટેલિફોનિક ચર્ચા થઈ હોય કોઈ? આઈ થિંક અમારા યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ અને NSUIના પ્રમુખ એમના જે ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન્સના હેડ છે એમના સંપર્કમાં છે. લાગે છે ભાજપની જૂથબંધી છે તેમાંથી જ એના સિવાય કંઈ છે જ નહીં. એના સિવાય કંઈ છે જ નહીં ભાઈ. ચાલો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.